સરકારી હોસ્પિટલ માંદી પડી। મહુધા સરકારી હોસ્પિટલમાં સુવિધાઓનો અભાવ, સ્થાનિક દર્દીઓ ખાનગી દવાખાનામાં જવા મજબૂર। વારંવાર વિવાદોથી ઘેરાયેલી રહેતી મહુધાની સરકારી હોસ્પિટલમાં સુવિધાઓનો અભાવ હોવાનું ખુદ પાલિકાના ચૂંટાયેલા સભ્યએ જ જાહેરમાં પડદો ઊંચક્યો છે। મહુધાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કેટલાય વિભાગની ભરતી જ કરવામાં આવી નથી, તેમજ કેટલાય રોગોના નિદાન માટેના સાધનો જ નથી, જેથી કેટલાય દર્દીઓને સામૂહિક આરોગ્ય કેન્દ્ર સુધીનો ધરમનો ધક્કો ખાવાનો વારો આવે છે અને છેલ્લે તો ખાનગી હોસ્પિટલનો જ સહારો લેવો પડે છે। મહુધા નગરમાં તેમજ આસપાસના નાના મોટા ગામોમાંથી મોટાભાગના દર્દીઓ મહુધાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે આવે છે, પરંતુ તાલુકાનું મુખ્ય આરોગ્ય કેન્દ્ર જાણે માંદું પડ્યું હોય તેમ ડાયાલિસિસ વિભાગમાં જનરેટર નથી, માટે દર્દીઓ ડાયાલિસિસ કરાવતા ગભરાય છે। કદાચ ચાલુ ડાયાલિસિસે લાઈ જાય તો? મહુધાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આંખ કાન ગળાના ડોક્ટરની ભરતી જ કરવામાં આવી નથી, જેથી દર્દીઓ સામૂહિક આરોગ્ય કેન્દ્ર સુધીનો ધરમનો ધક્કો ખાઈને ખાનગી હોસ્પિટલમાં જવા મજબૂર બને છે, જે બાબતે પોતાનો આક્રોશ ઠાલવતા મહુધાના હાલના નગરપાલિકાના કોર્પોરેટરે જણાવ્યું હતું કે મહુધામાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઈએનટી વિભાગની જેમ દાંત વગરનું બોખું છે, તેમજ આખી તાલુકાની વડી હોસ્પિટલ માંદી પડી છે, માટે સામૂહિક આરોગ્ય કેન્દ્રને જરૂરી સાધનો પૂરા પાડી ફરીથી સાજી કરવાની તાતી જરૂર છે, જેથી સ્થાનિક દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં જઈને વધુ રૂપિયાનો વ્યય કરવાથી બચે અને ગરીબોને માટે આ હોસ્પિટલ વરદાનરૂપ સાબિત થાય। મારું નામ મલિક શૌકત હુસૈન છે। હું મહુધા નગરપાલિકામાં કાઉન્સિલર તરીકે કાર્યરત છું। છેલ્લા અઠવાડિયાથી મારી વાઈફને લઈને હું મહુધા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દવા કરાવવા માટે આવું છું। મહુધા સામૂહિક આરોગ્ય કેન્દ્ર મહુધાની વસ્તી લગભગ 8 થી 10,000 અને આજુબાજુના લગભગ 20 થી 30 ગામડાની વસ્તીને આવરી લે છે। રસ વધારે હોય છે, તો મેં જોયું કે અહીંયા અમુક વખતે હોટલ ચડાવવા માટેની રસ વધારે હોય છે, કારણ કે વાયરલ ઇન્ફેક્શનના જ્યારે કેસો વધતા હોય છે અથવા તો અમુક વખતે ચેપી રોગોના કેસ વધતા હોય છે ત્યારે પેશન્ટનો ધસારો વધારે હોય છે। સ્ટાફ ખૂબ સરસ છે, ડૉક્ટર ખૂબ સારા છે, એમની સેવા કરવી છે, પરંતુ સગવડતાને અભાવે તે પણ લાચાર થઈ જતા હોય છે। એટલે બીજું કે અહીં ડાયાલિસિસ સેન્ટર પણ છે। હવે ડાયાલિસિસ સેન્ટર પણ ખૂબ સરસ ચાલે છે, રેગ્યુલર ચાલે છે, પેશન્ટ પણ આવે છે। અમુક વખતે લાઇટનો પ્રોબ્લેમ થાય છે ત્યારે ત્યાં જનરેટરોની માંગ થાય એવી એક સમસ્યા છે। અને બીજું એક ખાસ કે અહીંયા દાંત વિભાગ અને આંખ વિભાગ પણ છે, તો આંખ વિભાગના ડૉક્ટરની તો ભરતી લગભગ ખાસા સમયથી નથી। અહીંયા દાંત વિભાગના છે પણ ત્યાં આગળ અત્યારે કોઈ બેન રજા ઉપર છે, એટલે એનાથી વધારે સમસ્યા સર્જાય છે। ખાસ આંખ વિભાગના જે ડૉક્ટરની 2-3 વર્ષથી અહીંયા એવું મને જાણવા મળ્યું કે જગ્યા ખાલી છે। તો એટલું સરસ કામગીરી જો સ્ટાફ કરતું હોય અને આખું મોટું વિસ્તાર આવરી લેતો હોય મહુધા સામૂહિક આરોગ્ય કેન્દ્ર, તો પછી સાધનોના અભાવે જો દર્દીઓને હાલાકી પડતી હોય તો મારી સત્તાવાળાઓને આ સાહેબને કે આપણા વહાલા આદરણીય મુખ્યમંત્રીને એવી અરજ કે અહીંયા સાધનો પૂરતા આવે, જેથી ગરીબો જે દર્દીઓ બહારથી આવતા હોય છે એમને હેરાન થવું ના પડે। અમુક વખતે બિચારાને 1-2 વાગ્યા સુધી બેસી રહેવું પડતું હોય છે બહારથી આવીને, એટલે જો સરસ આપણે સેવા આપીએ છીએ તે સેવામાં વધારો થાય અને એનો લાભ ગરીબોને તથા દરેકને, સમાજના દરેક લોકોને મળે એવી મારી અરજ છે।